નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करेली तो बहार निकलता पहला जोई लीजो गुजरातનું હવામાન આજથી જે છે તે મોટું પલટાવાનું છે, જેને લઈને ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। રસ્તાઓ બેટમાં ફેરવાવાના છે કારણ કે 15 ઇંચ સુધીના પણ વરસાદો ગુજરાતમાં જોવા મળે તો નવી વાત નથી, કારણ કે બંગાળની ખાડીથી મોટું તોફાન, મોટું લો પ્રેશરીય સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધ્યું છે, જેને લઈને છેલ્લા 3 દિવસથી જે આગાહી કરવામાં આવી રહી હતી તે હવે મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો 25 તારીખથી શરૂ થવાની છે સિસ્ટમ, જે મિત્રો ગુજરાત राज्य ऊपर 28 जुलाई सुधी तांडव मचावानी है। तो दरेक गुजरातीओ सावधान थई जजो, कारण के जे छे ते खास करीने गुजरात ऊपर जोवा मळशे अति भारे वरसादनो राउंड अने आ जुलाई महीनाना आखा महीनानो मित्रों सौथी खतरनाक राउंड हशे तेवुं पण कहेवामां आवी रह्युं छे। जुदा जुदा हवामान निष्णातोए तो मित्रों एवुं पण जणावी दीधुं छे के 12 થી લઈને 13 ઇંચના વરસાદો પણ આ રાઉન્ડમાં જોવા મળી શકે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો તો ગુજરાત પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। ખાસ મિત્રો દરેક લોકો જાણી લેજો, ગુજરાત હાઈકોર્ટે મિત્રો જે છે તે મોટો સૂચના આપીને મોટો મિત્રો ફેસલો લીધો છે। ગુજરાત હાઈકોર્ટે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગની ગંભીર સંજ્ઞાને ધ્યાનમાં રાખીને પોલીસને બધા માટે કાયદો સમાન રાખવા કહ્યું છે, કારણ કે હમણાં મિત્રો રોંગ સાઈડમાં વાહન જે લોકો ચલાવી રહ્યા છે તેને કારણે અકસ્માતો વધી રહ્યા છે। તેના માટે હાઈકોર્ટે કડક પગલાં લેતા જણાવ્યું કે નિયમ જે છે તે બધા માટે સમાન રાખવામાં આવશે। हाईकोर्टना मित्रों स्टीकर अथवा नंबर प्लेट धरावता वाहनों जो कायदो तोड़े तो तेना उपर पण कार्यवाही करवा कह्युं। एटले के कोई पण व्यक्ति होय, पोलीस अधिकारी होय के सरकारी कर्मचारी होय के हाईकोर्टना व्यक्ति होय, बधा माटे नियम समान एक समान कायदो राखवामां आवशे। जो मित्रों कोई पण गाड़ी उपर स्टीकर लगावेलुं होय हाईकोर्टनुं के गुजरात पोलीसनुं अने ए पण जो नियम तोड़े छे तो तेमना उपर पण कड़क कार्यवाही करवामां आवशे। वाहनों उपर मित्रों हाईकोर्टना स्टीकर अथवा नंबर प्लेट होय अने नियम तोड़े तो तेना उपर पण कड़क कार्यवाही करो तेवुं सूचना आपवामां आवी। कोई खास स्टेटमेंट नहीं, हाईकोर्ट कायदानी उपर नथी तेवुं पण कहेवामां आव्युं, कारण के हाईकोर्ट ऑफ गुजरात लखेली गाड़ी मित्रों रोंग साइड में चालती होवानो एक विडियो सामे आव्यो हतो, जे बाद टिप्पणी करवामां आवी छे कि कोई पण व्यक्ति होय हवे कोईने मित्रों छोडवामां नहीं आवे, बधा ज लोको उपर मित्रों कायदो समान रहेशे। तो जो मित्रों तमे पण रोंग साइड में गाड़ीओ चलावता होय तो हवे चौकी जजो अने मित्रों बंध करी देजो, नहींतर जे छे ते मित्रों कड़क कार्यवाही करवामां आवशे अने दंड पण फटकारवामां आवशे। तो ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું મિત્રો, પાક નુકસાનની સહાયને લઈને મોટા સમાચાર આપવામાં આવ્યા છે। ખરેખર પાક નુકસાન સહાય ખેડૂતોને મળે છે કે માત્ર ને માત્ર લોલીપોપ મળે છે, તેને લઈને મોટા સમાચાર। પાક નુકસાનીની સહાય માટે મિત્રો સરકારે જે પોર્ટલ ખુલ્લું કર્યું છે, એટલે કે જ્યાં અરજી કરવાનું કહેવામાં આવ્યું છે તે ખુલતું જ નથી તેવા સમાચાર આપવામાં આવ્યા પાલભાઈ આંબલિયા દ્વારા। જ્યાં મિત્રો જણાવી દીધું, પાલભાઈ આંબલિયા ઘણી વખત ખેડૂતો માટે પાક વીમો અને પાક નુકસાન સહાયની માંગણી કરે છે। ફરી એકવાર તેમણે મોટું નિવેદન આપ્યું। કમોસમી વરસાદને કારણે રાજકોટ સહિત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ખેડૂતોના ભારે પાકને નુકસાન થયું છે, ત્યારે તેની ભરપાઈ માટે રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું હતું, આ સહાય પેકેજની અરજી ક્યાં કરવી ખેડૂતોએ તેવા સવાલો ઊભા કર્યા। કારણ કે મિત્રો પાલભાઈએ જણાવ્યું કે જ્યાં જઈને ખેડૂતોને અરજી કરવાની છે તે સરકારનું પોર્ટલ જે છે તે ખુલતું જ નથી, તો લોકો જે છે તે પાક નુકસાનની સહાય માટે ક્યાં જઈને અરજી કરે તેવું પણ જણાવવામાં આવ્યું। સરકારે આ સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ પોર્ટલ જે છે તે 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી પોર્ટલ ઉપર અરજી કરવાની હતી તેવું જણાવવામાં આવ્યું હતું સરકાર તરફથી। એટલે કે જે પણ ખેડૂતને નુકસાન થયું હોય ભારે વરસાદને કારણે તે 14 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધી અરજી કરી શકે તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યાં જઈને અરજી કરવાની છે તે પોર્ટલ ખુલતું જ નથી, તેથી લોકો શું કરે, ખેડૂતો મૂંઝાયા છે તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું। तो ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો સરકારના માણસો હવે ઘરે આવીને મિત્રો રેશન કાર્ડ ચેક કરશે, બધા લોકો થઈ જાય સાવધાન। જ્યાં મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અથવા તો નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે। પછી તમે એમાં અનાજ લેતા હોય કે ના લેતા હોય, કારણ કે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર અનાજ લેવા નથી થતો મિત્રો, રાશન કાર્ડની મદદથી આધાર કાર્ડ કે અન્ય પ્રૂફ સાથે મિત્રો તેનું કનેક્શન છે। કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવા જાવશો ત્યારે પણ મિત્રો રાશન કાર્ડ માંગે છે, અને જ્યારે તમારે આવકનો દાખલો બનાવવો હોય કે કોઈ પણ મિત્રો કોઈ પણ યોજનામાં અરજી લેવી હોય ત્યારે
ત્યારે પણ મિત્રો રેશન કાર્ડની જરૂરિયાત પડે છે, એટલે કે રેશન કાર્ડ માત્ર અનાજ માટે નહીં, અન્ય મિત્રો એક અગત્યના પ્રૂફ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ જોઈ લેજો, કારણ કે કેન્દ્ર સરકાર બંધ કરવા જઈ રહી છે રેશન કાર્ડ. મિત્રો જણાવી દઈએ તો દેશના સરકાર જે છે તેણે મોટો નિર્ણય લીધો છે. રાશન કાર્ડ ધારકોને મફતથી લઈને રાહત દરે અનાજ અને મિત્રો ખાસ કરીને જે સહાય મળે છે ત્યારે ઘણા લોકો બોગસ રેશન કાર્ડ કઢાવે છે, તો આવા નકલી રેશન કાર્ડ ધારકોને કાઢવા માટે સરકારે નિર્ણય લીધો. જો મિત્રો તમે સતત 6 મહિના સુધી રેશન કાર્ડની અંદર અનાજ નહીં લ્યો તો મિત્રો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. તો મિત્રો ખાસ આ મોટા સમાચાર. ત્યાર પછી ત્યારે ફરીથી તમારે જો શરૂ કરવું હશે રેશન કાર્ડ તો તેના માટે તમારે KYC પ્રક્રિયા કરવી પડશે. અને મિત્રો ખાસ કરીને અત્યારે કેન્દ્ર સરકાર રાશન કાર્ડને લઈને ખૂબ એક્ટિવ મોડમાં છે. કેન્દ્ર સરકારના માણસો ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ચકાસણી કરશે, કારણ કે નકલી રેશન કાર્ડ ધારકો ખૂબ વધી ગયા છે. તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ સાવચેત રહે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત ખાસ કરીને મોટી કરી જાહેરાત. ગુજરાત સરકાર દ્વારા ગણેશ ચતુર્થીને લઈને નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. મિત્રો જણાવી દઈએ તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ શ્રાવણ મહિનાની અંદર 3 સૌથી મોટા તહેવારો આવવા જઈ રહ્યા છે: રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી. મિત્રો ત્યારબાદ શ્રાવણ ઉતરતા ભાદરવામાં આવવાની છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જે છે તે મિત્રો લોકો મૂર્તિ બનાવવાની શરૂઆત કરતા હોય છે ગણપતિની. તેને લઈને જાહેરનામું સરકારે બહાર પાડ્યું. ગણપતિના આગમન, સ્થાપના અને વિસર્જન સમયે જાહેર માર્ગ ઉપર વગર સર્કસ કે ડીજે કરવું નહીં તેવું મિત્રો સૂચના આપવામાં આવી. એટલે કે ગણપતિનું જ્યારે આગમન હશે ત્યારે વિસર્જન સમયે કે સ્થાપન સમયે કોઈ મંજૂરી વગર જે છે તે મિત્રો ખાસ કરીને કોઈ પણ ડીજે વગાડવા નહીં. માટીની મૂર્તિ બેઠક સાથે 9 ફૂટ કરતા વધારે ઊંચી ના હોવી જોઈએ, એટલે કે માટીની મૂર્તિ રાખવાની અને 9 ફૂટ કરતા મોટી મૂર્તિ ના હોવી જોઈએ તેવું કહેવામાં આવ્યું. POP અને ફાઈબરની મૂર્તિ 5 ફૂટથી વધારે ઊંચાઈની ન હોવી જોઈએ. ઊંટ ગાડા કે બળદ ગાડા કે કોઈ પણ આ પ્રકારના ટ્રેક્ટરનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. જી હા મિત્રો, ઘણા લોકો હાથી, ઊંટગાડા કે બળદગાડા મગાવે છે, ટ્રેક્ટર મગાવે છે, તો તેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે, તો તે પણ લાવવું નહીં તેવું કહેવામાં આવ્યું. અને મૂર્તિઓનું SMC દ્વારા કૃત્રિમ રીતે બનાવેલા તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવાનું રહેશે. એટલે કે ફરજિયાત દરિયામાં અથવા તો સરકાર જે તળાવો બનાવશે એમાં જ વિસર્જન કરવાનું રહેશે. આટલા મિત્રો જે નિયમોનું છે તેનું પાલન જે છે તે ગણેશ ચતુર્થી દરમિયાન કરવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે સરકાર આપશે 20,000 રૂપિયાની સહાય. ખાસ મોટા સમાચાર જણાવી દીધું મિત્રો. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના એવા લોકો માટે છે કે જે પોતાનો સ્વરોજગાર શોધી રહ્યા હોય, એટલે કે ઘણા લોકો પાસે મિત્રો રોજગાર નથી હોતો અથવા તો બેરોજગાર લોકો હોય છે કે જેમણે મિત્રો નોકરીની તલાશ હોય છે અથવા તો રોજગાર મેળવવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માટે રોજગાર શોધી રહ્યા હોય છે. તેવા લોકો માટે સરકારે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘર ઘંટી સહાય યોજના 2024ની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત સરકાર જે છે તે 20,000 રૂપિયાની સહાય આપશે ઘંટી ખરીદવા માટે. અને આ ઘંટી ખરીદીને મિત્રો લોકો કે જે આ સહાયનો લાભ લેશે તે લોકો ઘંટીથી મિત્રો લોટ દળીને વેચી શકે અને પોતાનું ઘર, પોતાનું ગુજરાન ચલાવી શકે. તે માટે સરકાર ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપશે. જો મિત્રો તમારે પણ ઘરઘંટી મેળવી હોય તો તમે પણ આ યોજનામાં લાભ લઈ શકો અને અરજી કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ગુટખા, તમાકુને લઈને મોટા સમાચાર જણાવી દીધું મિત્રો. ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન વાળી વસ્તુઓના પાન મસાલાના વેચાણને લઈને મોટા સમાચાર. કારણ કે અત્યારે હાલ મિત્રો કેન્સરજન્ય રોગોમાં ખૂબ મોટો વધારો થયો છે અને પાન મસાલા, ગુટખા, તમાકુને કારણે જાનલેવા રોગો થતા હોવા છતાં પણ લોકો આનું સેવન વધારે કરી રહ્યા છે. ખાસ કરીને મિત્રો યુવાઓ જે છે તે ખાસ કરીને વધારે આ વસ્તુઓનું, આ નિકોટિન વાળી વસ્તુઓનું સેવન કરી રહ્યા છે, જેથી ભવિષ્ય માટે ખતરો છે. જેને લઈને ગુજરાત સરકારે મિત્રો તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં તમાકુ કે ગુટખા ઉપર મિત્રો તેનું વેચાણ કરવા ઉપર, સંગ્રહ કરવા ઉપર જે છે તે ખાસ કરીને 15 સપ્ટેમ્બર સુધી, એટલે કે સપ્ટેમ્બર 2024 થી મિત્રો પ્રતિબંધ લગાવ્યો હતો. તો સપ્ટેમ્બર 2025 સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં પણ તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ વસ્તુ એટલે કે તમાકુ કે ગુટખા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ મિત્રો આ વસ્તુઓ ખુલ્લેઆમ જાણે કોઈને કોઈ વાતનો ડર ના હોય તે રીતના મળી રહ્યું છે. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આખરે ક્યારે આવશે આ સમસ્યાનું સમાધાન? દેવા માફીને લઈને ખેડૂતોના હાલ બેહાલ. મોટા સમાચાર. દર વખતે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના એકેય રાજ્યના ખેડૂતોની કમાણીમાં ઝાઝો ફરક પડતો નથી. કારણ કે મિત્રો સરકાર યોજનાઓ તો ઘણી જાહેરાત કરે છે, ઘણી વખત મોટા નેતાઓ દ્વારા તમે સાંભળ્યું પણ હશે કે તેઓ ખેડૂતો માટે મોટો નિર્ણયો લઈ રહ્યા છે, ખેડૂત વિશે સરકાર વિચારી રહી છે, પરંતુ મિત્રો તમે ક્યારે એવું જોયું કે ખેડૂતો ખરેખર
કોઈ પણ ખેડૂતોની જિંદગીની અંદર બદલાવ આવ્યો, કારણ કે મિત્રો છેલ્લા 5-10 વર્ષથી ખેડૂતો માટે અઢળક યોજનાઓ બહાર પડી છે. માત્ર 5-10% ખેડૂતોને છોડી દઈએ તો બાકીના ખેડૂતોના હાલ ખૂબ બેહાલ છે, કારણ કે કફોડી સ્થિતિ એના કારણે છે, કારણ કે કુદરતી આપત્તિઓ ખૂબ દર વર્ષે આવી રહી છે, જેમાં માવઠા, વાવાઝોડા જોવા મળે છે. જો મિત્રો એવું ના થાય અને સારો પાક મળે તો પાકના ભાવ સારા નથી મળતા. આ બધી વસ્તુઓને કારણે ખેડૂત પરેશાન થાય છે અને જ્યારે પૈસા ના હોય ત્યારે લોન તરફ આગળ વધે છે અને તેને કારણે મિત્રો ખેડૂતોની હાલત અત્યારે હમણાં છેલ્લા કેટલાક વર્ષથી ખૂબ કફોડી બની રહી છે. તે મુદ્દે મિત્રો તમારું શું અનુમાન છે, કોમેન્ટમાં લખી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આવનારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની તારીખોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો સૌથી પહેલા તો જણાવી દઈએ તો આ વખતે જે છે તે 20માં 2000 રૂપિયાના હપ્તામાં મોટી રાહ જોવી પડી છે ખેડૂતોને. જોવા જઈએ તો મિત્રો 5 મહિના થઈ ગયા છે કમ્પ્લીટ. કોઈ દિવસ એવું બન્યું નથી કે 5 મહિના સુધી 2000 નો હપ્તો ના આવે, પરંતુ હવે ખેડૂતો તમારી રાહનો અંત આવશે, કારણ કે જણાવી દઈએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 20મો હપ્તો ખેડૂત ખાતેદારના ખાતામાં 2 ઓગસ્ટ 2025ના રોજ જમા કરવામાં આવી શકે, એટલે કે 2 ઓગસ્ટના રોજ આવનારી 2 તારીખના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં હપ્તો આવી શકે. જો કે મિત્રો સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર હજી આના ઉપર અપડેટ આપવામાં આવ્યું નથી, પરંતુ તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાના હપ્તાની આ તારીખ એટલા માટે છે કારણ કે મોદીજી આ તારીખ દરમિયાન વારાણસી જઈ રહ્યા છે, જેથી મિત્રો મોટો ચાન્સ દેખાશે કે આ તારીખ દરમિયાન હવે હપ્તો આવી જશે. કારણ કે મિત્રો જણાવી દઈએ તો રક્ષાબંધન પહેલા 2000નો હપ્તો જે છે તે આવવાના 99% ચાન્સ છે, જેથી મિત્રો 2 તારીખે મોદીજી વારાણસી જઈ રહ્યા છે, તો ત્યાંથી વારાણસી ખાતેથી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરશે તેવું લાગી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો જણાવીએ તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને ભાજપની જ્યાં બીજે સરકાર છે બીજા બધા રાજ્યોમાં ત્યાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે અને ગુજરાત રાજ્યમાં શા માટે 800 રૂપિયા ઉપર ગેસ સિલિન્ડરના લેવામાં આવે છે? તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ક્યારે આપવામાં આવશે તેના જવાબમાં મિત્રો ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો અને મિત્રો તેમણે જણાવ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં આપવા અંગે સરકાર જે છે તે વિચારણા કરશે. તો મિત્રો સરકારે જે નિયમોમાં ફેરફાર કર્યો છે તે અનુસાર કયા લોકો હેલ્મેટ નહીં પહેરશે તો ચાલશે? તો સૌથી પહેલા તો મિત્રો સરકારે જાહેરાત કરી કે જેટલા પણ લોકો ભારતમાં શીખ સમુદાયના લોકો છે તેમને હેલ્મેટના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે શીખ સમુદાયની અંદર લોકો મિત્રો માથા ઉપર પાઘડી પહેરે છે. આ કારણે તેઓ હેલ્મેટ પહેરી શકતા નથી, જેથી મિત્રો હેલ્મેટ પહેરવાનો હેતુ જે છે તે લોકોના માથાને ગંભીર ઈજામાંથી રોકવાનો છે અને આ પાઘડી જે છે તે ગંભીર ઈજામાંથી શીખ લોકોને રોકી શકે છે. તેથી મિત્રો શીખ લોકોને જે છે તે હેલ્મેટમાંથી મુક્તિ મળી છે. બીજા નંબર ઉપર એવા કયા લોકો કે જે હેલ્મેટ નહીં પહેરે તો ચાલશે? તો મિત્રો બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યમાં તબીબી સંજોગોમાં પણ હેલ્મેટમાંથી મુક્તિ મળી છે, એટલે કે એવો કોઈ વ્યક્તિ કે જેમને મિત્રો કોઈ પણ સારવાર ચાલી રહી હોય અથવા તો મેડિકલ દ્રષ્ટિએ તબીબી દ્રષ્ટિએ મિત્રો જે કોઈ વ્યક્તિ એવા હોય કે જે હેલ્મેટ પહેરવામાં તેને અવરોધ થતો હોય તો તેવા લોકો પણ મિત્રો નિયમ અનુસાર હેલ્મેટ નહીં પહેરશે તો ચાલશે, નિયમમાંથી છૂટ મળી છે. એટલે કે અથવા ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને મિત્રો કોઈ પ્રોબ્લેમ હોય છે, દવાખાનાની સારવાર ચાલતી હોય છે અથવા મુંજારો થતો હોય, બ્લડ પ્રેશર, આ બધા લોકો મિત્રો જે છે તે હેલ્મેટ પહેરવાને કારણે મુંજારો અનુભવતા હોય છે, તો તેવા લોકોને હવે રાહત મળી છે. તે લોકો હેલ્મેટ નહીં પહેરે તો ચાલશે, પરંતુ તેના માટે મિત્રો ઓથેન્ટિક પ્રૂફ આપવું પડશે. એટલે કે મિત્રો તેમના માટે મિત્રો જે છે તે દરેક લોકો આવી રીતના મિત્રો જો નિયમ બદલાય તો લોકો જે છે તે મિત્રો જૂઠું બોલીને પણ હેલ્મેટ ના પહેરતા હોય છે, પરંતુ આવા લોકો જે છે તેમણે મિત્રો જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. એટલે કે મેડિકલ દ્રષ્ટિએ દવાખાનામાંથી અથવા સારવાર ચાલી રહી હોય તો મિત્રો તમારે એ બધા પુરાવા આપવા પડશે, તો હેલ્મેટમાંથી છૂટ મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો હવે તમારી ઘરે જે છે તે મિત્રો તમારે ગંદકીથી છુટકારો લાવવો પડશે, નહીતર મિત્રો ભારે દંડ ભરવો પડશે. જી હા મિત્રો, મોટા સમાચાર. મચ્છરો જો હવે ઘરમાં દેખાશે તો સરકાર આકરો દંડ જે છે તે ફટકારશે. કોર્પોરેશન દ્વારા મિત્રો હાલ જે છે તે ચેકિંગ દરમિયાન જો કોઈ સ્થળેથી મચ્છરો અથવા તો મચ્છરો મિત્રો રહેતા હોય તે પ્રકારના કોઈ પણ અવશેષો દેખાય છે તો નજીવો દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ હવે તેને વધારવામાં આવ્યો છે. 16 વર્ષ પહેલા મિત્રો દંડની જે રકમ નક્કી કરવામાં આવી હતી તેને આધારે વસૂલવામાં અત્યાર સુધી દંડ આવતો હતો, પરંતુ આજથી જે છે મિત્રો દંડમાં ડબલ ગણ્યો અથવા તો 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં એટલે કે ઘર આસપાસ મિત્રો જો કોઈ મચ્છર અથવા તો આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું મિત્રો કે જે વાયરલ ઇન્ફેક્શન ફેલાવે તે રીતની મચ્છર જેવી મિત્રો કોઈ પણ જીવાત જોવા મળે છે કે જેને લઈને મિત્રો વાયરલ ઇન્ફેક્શન થાય અને લોકોમાં રોગચાળો ફેલાય, તો તે પરિસ્થિતિમાં મિત્રો જ્યાંથી મિત્રો મચ્છર દેખાશે ત્યાંથી 50 રૂપિયાનો દંડ જે છે તે પહેલા લેવામાં આવતો હતો, જેને 100 રૂપિયાનો કરવામાં આવ્યો, એટલે કે 100 રૂપિયા દંડ તમારે ભરવો પડશે.
અને બિન રહેણાંક વિસ્તારોની અંદર જે છે તે હવે 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે જો મચ્છર દેખાશે તો। આ દરખાસ્ત મુજબ મિત્રો અલગ અલગ પ્રકારે ગંદા પાણીના સંગ્રહ, જાહેરમાં ગંદા પાણીના નિકાલ સહિતની મિત્રો જે કે પણ દંડની જોગવાઈ છે તે કરવામાં આવી। કારણ કે મિત્રો ઘરની અંદર એસી, ફ્રીજ અથવા તો જે કે પણ મિત્રો પાણી ભરેલ વસ્તુ હોય છે ત્યાં મચ્છરો રહેતા હોય છે, જેને કારણે રોગચાળો ફેલાતો હોય છે અને તેનો મિત્રો જે છે તે ખાસ કરીને આસપાસના લોકોને પણ મિત્રો તેની અસર થાય છે। અને અત્યારે મિત્રો હાલ રોગચાળો ખૂબ જ વધી રહ્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગોની અંદર વધારો થઈ રહ્યો છે, તેને રોકવા માટે તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સાવધાન થઈ જજો, 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। આ અંગે મિત્રો આરોગ્ય મંત્રીએ મોટો ખુલાસો કર્યો। હવેથી સામાન્ય ભેળસેળ પણ ચલાવી લેવામાં આવશે નહીં। એટલે કે મિત્રો અત્યારે જે ખાદ્ય પદાર્થોની અંદર એટલે કે ખાવા લાયક વસ્તુઓ ઉપર જે ભેળસેળ વધી રહી છે તેને કારણે બીમારીઓ વધી રહી છે, ભયાનક કેન્સર જેવા રોગો થઈ રહ્યા છે, તેને નાથવા માટે સીધો સંબંધ મિત્રો માનવના આરોગ્ય કે મૃત્યુ સાથે જો જોડાય એટલે કે કોઈ ભેળસેળ કરે અને તેનો સીધો સંબંધ માનવના એટલે કે માણસોના આરોગ્ય સાથે જોડાય તો આવા નરાધમોને છોડવામાં નહીં આવે, કાયદો જે છે તે છોડશે નહીં। આરોગ્ય વિભાગે મિત્રો ખાદ્ય સલામતી અને ધોરણ અધિનિયમ 2006 નિયમની અંદર જે છે તે મોટા ફેરફારો કરવાની તૈયારીઓ કરી છે। જો હવે કોઈ વ્યાપારી કે ઉત્પાદનકારક હાનિકારક ખોરાક વેચવામાં આવે છે તેનાથી જો માણસનું મૃત્યુ થાય તો તેમના માટે 7 વર્ષની લાઈફ ટાઈમ જેલ અને 10 લાખ રૂપિયા દંડ ફરજિયાત બનાવવામાં આવશે, તેવો કાયદો મિત્રો લાગવાને લઈને મોટા સમાચાર આરોગ્ય વિભાગ તરફથી સામે આવ્યા। ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં મોટી હડતાળને લઈને મોટા સમાચાર જણાવી દઈએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાતમાં હડતાળને લઈને સમાચારો આવી રહ્યા છે। તેની વચ્ચે નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે 20 જુલાઈ 2025ના રોજ સવારે 9 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી ઓટો રિક્ષા ઝુંબેશ હાથ ધરી હતી। આ ઝુંબેશ હેઠળ મિત્રો પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી હતી અને આ ઝુંબેશ દરમિયાન 1716 કેસો નોંધાયા હતા, જેને લઈને મિત્રો અમદાવાદ પોલીસ આ કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાળ ઉપર જવાની ધમકી આપી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું મિત્રો મહિલાઓ માટે 50,000 રૂપિયાની સહાયની કરી જાહેરાત। જણાવી દઈએ તો મિત્રો વિધવા મહિલાઓ માટે સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું, જેમાં વિધવા મહિલા જો મિત્રો પુનઃ લગ્ન કરવા માંગે છે અને તેમની પાસે પૈસા નથી તો આવી મહિલાઓને જે છે તે 50,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર આપશે। ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ જે છે તે મિત્રો 18 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ લઈ શકે। એટલે કે જે મહિલા વિશે કે જે વિધવા છે અને 18 થી 50 વર્ષની છે અને જો પુનઃ લગ્ન કરવા માંગે છે તો સરકાર 50,000 રૂપિયા સહાય આપશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લે તો નવી 5,000 રૂપિયાની નોટ જાહેર થઈ કે શું? મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે અત્યારે જે છે તે ખાસ કરીને 5,000 રૂપિયાની નવી નોટ આવી રહી છે તેવા સમાચારો મળ્યા અને તેનો મિત્રો ફોટો પણ બાજુમાં તમે જોઈ શકો। લીલા કલરની આ 5,000 રૂપિયાની નોટ જે છે તે જાહેર કરવામાં આવી તેવા સમાચારો આવી રહ્યા છે, તેવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે। તેની પાછળ મિત્રો શું વાસ્તવિકતા છે જાણીએ તો આરબીઆઈએ મિત્રો જે છે તે ટૂંક સમયમાં 5,000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે તેવું જણાવવામાં આવ્યું છે મેસેજમાં। જો કે મિત્રો તમને સચ્ચાઈ માટે જણાવી દઈએ, હકીકતમાં કોઈ પણ આવું મિત્રો મેસેજ સાચો નથી। જો તમારી પાસે મિત્રો કોઈ પણ મેસેજ આવે છે કે 5,000 રૂપિયાની નોટ જાહેર થઈ છે અથવા કોઈ નવી નોટ જાહેર થઈ છે તો તેની અંદર મિત્રો પહેલા તમારે આરબીઆઈનું નિવેદન જાણવાનું રહેશે, કારણ કે જ્યારે કોઈ નવી નોટ આવે છે, કોઈ નોટ બંધ થાય છે ત્યારે મિત્રો તેનો ફેસલો આરબીઆઈ દ્વારા જ કરવામાં આવે છે। તો અત્યારે આરબીઆઈએ આવો કોઈ મોટો નિર્ણય લીધો નથી જેથી આ પ્રકારની અફવાઓમાં ફેલાવું નહીં। અત્યારે મોટામાં મોટી નોટ મિત્રો 500 રૂપિયાની ચલણમાં છે। આ પ્રકારની કોઈ મોટી 5,000ની કે 2,000ની નોટ રિલીઝ થઈ નથી અને આરબીઆઈએ પણ મિત્રો આવી કોઈ જાહેરાત કરી નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થવા અંગે મોટા સંકેતો મળ્યા। મિત્રો તમે જાણો છો કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા બધા દિવસોથી ઘટ્યા નથી, માત્ર ને માત્ર વધી જ રહ્યા છે। તેની વચ્ચે ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ $65 ઉપર સ્થિરતા રહેશે તો આગામી 2-3 મહિનાની અંદર એટલે કે દિવાળી સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે। એટલે કે મિત્રો હાલમાં જે છે તે તેલ કંપનીઓ પેટ્રોલ ઉપર 12 થી લઈને 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 થી લઈને 12 રૂપિયા પ્રતિ લીટરનો નફો કમાઈ રહી છે। જો કે ભૂ રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિના ભાવને લઈને મિત્રો ઘટાડામાં અવરોધ સ્વરૂપ બની શકે અને જો આગામી સમયની અંદર જે છે તે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 ઉપર સ્થિર રહેશે તો આગામી 2 થી 3 મહિનાની અંદર જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે, કારણ કે કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર 12 થી 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 થી 12 રૂપિયાનો નફો જે છે તે કમાઈ રહી છે, તેમાં થોડો ઘટાડો થશે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે તેવા સંકેતો મળ્યા।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જન્માષ્ટમી ભેટો અંગે મોટી જાહેરાત. આવનારા મહિનામાં મિત્રો જન્માષ્ટમી આવી રહી છે, ત્યારે જન્માષ્ટમી ઉપર સરકાર આપશે આટલી વસ્તુઓ મફત. મિત્રો તમને જણાવી દઈએ તો જન્માષ્ટમી જેવો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તહેવારો દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ અને મધ્યમ વર્ગના લોકો પણ સારી રીતે ખુશીથી મિત્રો ઉત્સવને ઉજવી શકે તે માટે સરકાર તરફથી મોટી ભેટ આપવામાં આવશે. રાશન કાર્ડ BPL કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે, જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ વધારે મળશે, 1 લીટર સિંગ તેલ અને 1 કિલોગ્રામ ચણા જે છે તે વધારે મળશે, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલો ડબલ ફોર્ટિલાઇડ મીઠાનું પણ વિતરણ કરવામાં આવશે. જ્યારે મિત્રો અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉ જ ઘઉં અને ચોખાનું વિતરણ જે છે તે જૂન અને જુલાઈ 2025માં કરવામાં આવ્યું છે, અને જુલાઈ મહિનાની અંદર બાદ મિત્રો ઓગસ્ટ મહિનો આવશે, ત્યારે ઘણા બધા તહેવારો આવી રહ્યા છે, જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી. તો આ તહેવારો ઉજવવા માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ડબલ જે છે મિત્રો વધારે રાશન આપવામાં આવશે, અને ખાસ કરીને સિંગ તેલ, ખાંડ, ચણા, તુવેર દાળ પણ એક્સ્ટ્રા આપવામાં આવશે.